દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ દિયોદર ટીચર પ્રીમિયર વોલીબોલ લીગ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ ડીટીપીવીઆઈ કમિટી દ્વારા તાલુકાના પ્રાથમિક શિક્ષક મિત્ર માટે નાઇટ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન દિયોદર પ્રાથમિક શાળા નંબર 2ના મેદાનમાં કરવામાં આવ્યું। આ ટુર્નામેન્ટમાં કુલ 11 ટીમોએ ભાગ લીધો, જેમાં ફાઇનલ મેચ ભેંસાણા અને ચીબડા વચ્ચે રમાઈ। फाइनल मैच में भैंसाणा टीम विजेता बनी। आ तबक्के विक्रमभाई चौहान, डॉक्टर हसमुखभाई पटेल, डॉक्टर प्रदीपभाई महेश्वरी, भवानजी ठाकुर, भारत विकास परिषदना प्रमुख जीतुभाई त्रिवेदी, मंत्री अनिलभाई, जगमालभाई देसाई, जामाभाई पटेल, अंबारामभाई जोशी वगैरह उपस्थित रहा। टूर्नामेंट आयोजन पाछळनो समग्र खर्च रुद्रदाससिंह राठौड़ केर हेल्थ इंश्योरन्स मेडिक्लेम द्वारा કરવામાં આવ્યો। આ નિમિત્તે ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા એમના પ્રતિનિધિ ભદ્રસિંહ રાઠોડ, પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું સન્માન કરવામાં આવ્યું। ફાઇનલમાં આવેલ બંને ટીમોને મનીષભાઈ ઠક્કર હેપી મોલ દ્વારા મોમેન્ટો આપવામાં આવી। દિયોદર તાલુકાના ઇતિહાસમાં પહેલી વખત વોલીબોલ ટુર્નામેન્ટનું સફળ આયોજન થયું। દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ એ પ્રાથમિક શિક્ષકોના પડતર પ્રશ્નના નિરાકરણ સાથે અનેકવિધ રચનાત્મક કાર્યક્રમો કરે છે। સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા અમૃતભાઈ ભાટી, પીકે ઠાકોર, કરસનભાઈ જે પઢાર, અમૃતભાઈ કે જોશી, વિરેન્દ્રસિંહ ઝાલા, ચિરાગભાઈ પટેલ, ચેહરસિંહ ચાવડા, કમલેશભાઈ પટેલ તેમજ કલ્પેશભાઈ પટેલ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર। થોડો પાછળ